અને આ તરફ નર્મદા સહિતના જિલ્લાઓમાં ધર્માંતરણની જે વટાળ વૃત્તિ ચાલે છે એની સામે સંદેશ ન્યૂઝે પણ એક ઓપરેશન કર્યું, પરંતુ હવે ત્યાંના સાંસદ કહી રહ્યા છે કે આનો તોડ અમારી પાસે છે। સ્વામિનારાયણ જ્ઞાનપીઠ વાપી દ્વારા હિન્દુ વિરાટ સંમેલન બોલાવવામાં આવ્યું અને એક આ વિસ્તારમાં વિદ્યાપીઠ કેવી રીતે વધારી શકાય, એજ્યુકેશન કેવી રીતે વધારી શકાય એ દિશામાં પ્રકાશ પાડવાની વાત કરી। અહીંયા સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે હવે મિશનરીવાળાઓએ ધર્મ પરિવર્તન કરાવવા માટે રસ્તા બદલ્યા છે, સમાજને આપણે સાવધાન કરવો પડશે તેવી વાત પણ એમણે કરી છે કે આદિવાસી સમાજ જે અન્ય ધર્મમાં કંઈક ને કંઈક લાલચથી ધર્મ પરિવર્તન કરી રહ્યા છે, એક રોકવા માટેનો પ્રયાસ છે। હિન્દુ ધર્મ સાથે વધુમાં વધુ લોકો જોડાય એનો આ એક પ્રયાસ છે અને જેથી કરીને આવનારા દિવસોમાં જે ધર્માંતરણની પ્રવૃત્તિ જે છે એના તે સદંતર રોક લાગે એના માટે આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય છે। ટન બદલે છે સેવાના નામે, આરોગ્યના નામે, શૈક્ષણિક પ્રવૃત્તિના નામે, તો એના માટે પણ આપણે રોકવું પડશે। જે સ્વામીજીઓ ગુરુકુળમાં ચલાવે છે એ રીતના ઠેર ઠેર આપણા વિસ્તારની અંદર જે આશ્રમ શાળા ચાલતી હોય, સ્કૂલ ચાલતી હોય, ત્યાં પણ આપણે કાળજી રાખવું પડશે। સનાતન સંસ્કૃતિ વિશ્વની સૌથી મોટી મહાન સંસ્કૃતિ છે। સનાતન સંસ્કૃતિએ જીવને જીવતા શીખવાડ્યું છે, પ્રેમ શીખવાડ્યો છે, દયા શીખવાડી છે, લાગણીને ભાવ શીખવાડ્યો છે। સનાતન સંસ્કૃતિએ પ્રકૃતિનું રક્ષણ કર્યું છે, પૃથ્વીનું રક્ષણ કર્યું છે, પર્યાવરણનું રક્ષણ